કર્મ કેવી રીતે બંધાય? તો કર્મ ક્રિયાથી બંધાય? તો ના. ભાવથી બંધાય? તો હા. એ ક્રિયા પાછળ પોતાનો ભાવ એટલે ઈરાદો, એ ક્રિયા પાછળ ભાવ શું હતો એના ઉપર આધારિત છે. ક્રિયા પણ જુદી હોઈ શકે અને ભાવ પણ જુદો હોઈ શકે. જે ક્રિયા હોય અને ભાવ પણ સરખો હોય તો એ રીતની બંધાય. મેઇન વસ્તુ એ ક્રિયા પાછળનો ભાવ શું હતો એ પ્રમાણે તમારું કર્મ બંધાશે. ચલો આપણે ઉદાહરણ લઈએ. કોઈ એક વ્યક્તિ દાન કરી રહ્યો છે ગરીબ માણસને, અને અંદરથી એવો ભાવ રાખે છે કે બધા લોકો મને જુએ અને મારા વિશે માન ઉત્પન્ન થાય, મારી વાહવા કરે. એનો સાચો ઈરાદો તો એવો જ હોય છે કે માન ખાવાનો. જ્યારે બીજો વ્યક્તિ દાન કરે છે અને એ દાનની ક્રિયા પાછળનો ઈરાદો એનો એવો હોય છે કે હું જેને દાન આપું છું તે એ વસ્તુનો ઉપયોગ કરે, એનું જીવન ધોરણ સારું રહે, એને મદદ થાય, તો એની એ ક્રિયા પાછળની ભાવના એની એવી હોય છે કે સામાન્ય મદદ કરવાની, ના કે માન ખાવાની. તો સેમ ક્રિયા પાછળ બંનેના ભાવ જુદા છે, તો ફળ કેવું આવશે? ભાવ પ્રમાણે, ઈરાદા પ્રમાણે. તમારો વ્યક્તિનો ક્રિયાની પાછળનો ઈરાદો શું છે એ પ્રમાણે એનું ફળ આવશે, ભલે ક્રિયા સરખી જ હોય. એક બીજું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે કોઈ એક વ્યક્તિ દાન કરે છે, પરંતુ તેને અંદરથી એવો ભાવ હોય છે કે જો મારે આ કરવું ના પડે તો હું આને એક પણ પૈસો આપું નહીં, કે આ કોઈ વસ્તુ આપું નહીં. તો એની ક્રિયા તો દાન આપવાની છે, પરંતુ અંદરનો ભાવ આપવાનો નથી, કારણ કે એ મજબૂરીમાં કરી રહ્યો હોય, અથવા તો બધા કરી રહ્યા હોય, અથવા તો બધાના દેખાવ વચ્ચે કરી રહ્યો હોય, પણ અંદરથી એનો ભાવ નથી કે આપવાનો. બરાબર. જ્યારે બીજો એક વ્યક્તિ દાન આપી રહ્યો હોય છે, બીજો એક વ્યક્તિને દાન આપવાની ઈચ્છા હોય છે, પરંતુ તેને આપવા માટે કશું છે નહીં એની પાસે, અથવા જેટલું આપવું હોય છે એટલું એના કરતા ઘણું ઓછું હોય છે એની પાસે. એને એવો વિચાર આવે કે જો મારી જોડે આટલા પૈસા હોત તો હું એને આપી દીધા હોત, પણ છે નહીં ને, જો મારી પાસે આવી જાય તો હું એને આપી દઉં. એનો અંદરનો ભાવ એવો હોય છે કે જો મારી પાસે હોત તો હું એને આપી દેત. ભલે એને ક્રિયામાં પરિવર્તન નથી થયું કે ભાઈ આપ્યા નથી એને પૈસા, પણ ખરેખર અંદરનો ભાવ હોય છે દાન આપવાનો. તો જો ક્રિયા ના હોય અને ભાવ છે, અહીંયા તમે જોઈ લો કે પહેલાને ક્રિયા છે પણ ભાવ નથી, અને આને ભાવ છે પણ ક્રિયા નથી. તો કર્મ કેવી રીતે બંધાશે? જે પહેલા વ્યક્તિએ ભલે દાન આપ્યું છે, ક્રિયા છે દાન આપવાની, પણ અંદરનો ભાવ નથી, તો એને દાન આપ્યાનું પુણ્યનું ફળ મળશે નહીં. પુણ્ય બંધાશે જ નહીં, કારણ કે એનો અંદરનો ભાવ નથી. જ્યારે બીજા વ્યક્તિનો અંદરનો ભાવ છે, ક્રિયા નથી, કારણ કે એની પાસે આપવા માટે હાલ ફિઝિકલ કોઈ છે નહીં વસ્તુ, તો પણ અંદરનો ભાવ છે, તો એને ખરેખર દાન આપ્યાનું પુણ્ય બંધાઈ જશે, કારણ કે તેનો અંદરનો ભાવ જ છે. તો ભાવ મેટર કરે છે, ક્રિયા મેટર નથી કરતી. ક્રિયા તો એક પ્રતીક સ્વરૂપ હોય છે કે જે તમને અંદરથી ભાવ ઉત્પન્ન કરાવડાવે. પરંતુ શું છે કે અત્યારે કળિયુગમાં અંદર કંઈ જુદું હોય ને બહાર કંઈ જુદું હોય, એટલે અંદર ક્રિયા જુદી હોય અને ભાવ જુદો હોય, એટલે મન વચન કાયાની એકતા અત્યારે હાલ કળિયુગમાં છે નહીં. એટલે આપણે એમ કહી ના શકીએ કે જે આપણી સામે જે દેખાય છે એ ખરેખર સાચું હોતું નથી. તમે એમ કહી શકો ભલે પેલો વ્યક્તિ દાન કરતો હોય પણ ખરેખર એનો ઈરાદો નથી, તો આપણે એને કહી ના શકીએ કે એ દાન કરે છે. હા, બહાર વ્યવહારમાં કહેવું પડશે, હા તે દાન કર્યું, પણ અંદરથી એનો ભાવ, હવે અંદરનો ભાવ કોઈ જાણવા ગયું નથી અને જાણી શકીશું નહીં, તો આપણે વ્યવહાર પ્રમાણે વર્તવું પડશે. પણ કુદરતનું ફળ તો એવું જ આવશે કે અંદરનો ભાવ હોય એ પ્રમાણે કુદરત ફળ આપશે. માટે ભાવ સારા રાખશો તો ભગવાન તમારી જોડે જ છે. અંદરના ભાવ તમે ફેરવશો નહીં. તમે સારા ભાવ રાખો તો કુદરત તમારી જોડે જ છે.